આપણા ગુજરાતી લોકોના ઘરમાં મહેમાન આવીને એટલે ચૂરમાના લાડુ અચૂક બનતા જ. હવે ઓછા બને છે પણ પહેલાં તો બનતા જ. એના વગર તો મહેમાન ગતિ અધૂરી જ, લાડવા વગર તો. તો અત્યારે હું તમારી સાથે શેર કરું છું ચૂરમાના લાડુ. એ માટે મેં ઘઉંનો જાડો ભાખરીવાળો લોટ લઈ લીધો છે 3 વાટકા, 1 વાટકો ગોળ લઈ લીધો છે, ઘી લીધું છે, ગુંદર લઈ લીધો છે, એલચી, ખમણેલું કોપરું, કાજુ બદામ, કિસમિસ બધું રેડી કરી લીધું છે. અને હવે બાંધવાનો છે લોટ. તો એક કાથરોટમાં લઈ લેવાનો છે આ લોટ અને એની અંદર 2 થી 3 પાવડા જેટલું મોણ આપવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો મુઠ્ઠી વડે ને એવું મોણ દઈ દીધું છે તો લોટ પરફેક્ટ છે. તો હવે આપણે એની અંદર છે ને દૂધ એડ કરવાનું છે. તો હું છે ને દૂધથી લોટ બાંધું છું અને તમે લોકો દૂધથી બાંધો છો કે પાણીથી એ કહેજો. તો લાઇટ એવું હુંફાળું દૂધ એડ કરી દીધું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. લોટ છે ને જો આવો છૂટો રહે ને એટલું જ દૂધ એડ કરવાનું છે અને પછી ચેક કરી લેવાનું છે જો મુઠિયા વળે છે કે નહીં. ન વળે ને તો થોડુંક દૂધ પાછું એડ કરવાનું. તો જો બરાબર મુઠિયા બનવા માંડ્યા છે, સરસ વળી ગયું છે. તો હવે બધા લોટના આવી રીતના મુઠિયા વાળી લેવાના છે. તો જો મસ્ત બને છે. તો અને લાસ્ટમાં જો બધા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. તો હવે છે ને આ મુઠિયાની અંદર છે ને આપણે કાપા કરવાના છે. સ્પૂન લઈ લીધી છે અને બધા મુઠિયામાં કાપા કરી લેવાના છે એટલે છે ને તળાય ફટાફટ. અને હવે ગરમ કરવા તેલ મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર એડ કરી દેવાનું છે ગુંદર. અને જો ગળણીની મદદથી બધો ગુંદર કાઢી લેવાનો છે એટલે બધું તેલ નીતરી જાય. મસ્ત ગુંદર તળાઈ ગયો છે અને હવે તળવાના છે મુઠિયા. તો જો બધા મુઠિયા તેલની અંદર એડ કરી દીધા છે અને લાઇટ બ્રાઉન કલરના તળવાના છે. તો બંને બાજુ સરસ તળાઈ જઈને બ્રાઉન કલરના થઈને ત્યાં સુધી તળવાના છે. તો મુઠિયા તળાઈ ગયા છે તો હવે એને એક ડીશમાં કાઢી લેવાના છે. તો આવી રીતના જ છે ને બધા મુઠિયાને તળી લેવાના છે. અને તમે લોકો બાફીને લાડુ બનાવો કે તળીને એ કહેજો. તો જો સરસ બધા જ મુઠિયા લાઇટ બ્રાઉન કલરના તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે છે ને આ મુઠિયાનું કટિંગ કરી લેવાનું છે એટલે ફટાફટ ઠંડા થઈ જાય. તો બધા મુઠિયાનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે છે ને જે ગોળ લીધો છે ને એનું કટિંગ કરવાનું છે. અને તમને આ ચૂરમાના લાડુની રેસીપી સારી લાગે ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે કેવી રીતના બનાવો છો એ પણ કહેજો. અમે લોકો તો તળીને બનાવીએ છીએ. તો હવે કરી લેવાનું છે કાજુ બદામનું કટિંગ. અને આને તમે ફ્રાય કરીને એડ કરી શકો છો અને તમે વધુ નાખવા હોય તો પણ નાખી શકો છો. તો બધું કાજુ બદામનું કટિંગ થઈ ગયું છે. અને હવે છે ને એને એક વાટકામાં લઈ લેવાના છે અને બધું બરાબર રેડી થઈ ગયું છે, તૈયારી ફૂલ છે. અને હવે આ આપણે જે મુઠિયાનું કટિંગ કર્યું છે ઠંડા થઈ ગયા છે તો એને ક્રશ કરવાના છે. તો લઈ લેવાના છે મિક્સર જાર. એની અંદર એડ કરવાની છે એલચી. એલચી છે ને હારે જ એડ કરી દેવાની છે એટલે મસ્ત સ્મેલ આવે. અને હવે એડ કરવાના છે જો મુઠિયાના કટિંગ કર્યા હતા ને એ ઠંડા થઈ ગયા છે. તો આવી રીતના ક્રશ કરી લેવાનો છે. મસ્ત ભૂકો થઈ ગયો છે. તો બધા જ મુઠિયાને આવી રીતે મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરીને ભૂકો કરવાનો છે. અને હવે જો બધો જ ભૂકો તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ ભૂકો થયો છે. જો મસ્ત દેખાય છે ને. તો આવી રીતના બધો ભૂકો રેડી થઈ ગયો છે. તો હવે લઈ લેવાની છે એક કઢાઈ. એની અંદર એડ કરવાનું છે ઘી. ઘી ગરમ થાય ને એટલે એડ કરવાનું છે ગોળ અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો ગોળ ગરમ થવા માંડ્યો છે, થોડો થોડો ઓગળવા માંડ્યો છે અને થોડા થોડા બબલ્સ પણ થવા માંડ્યા છે. તો હવે પાય બની ગઈ છે. તો પાય બનીને રેડી થઈ ગઈ છે. તો જે આપણે લાડવાનો ભૂક્કો રેડી કર્યો હતો ને તેની અંદર એડ કરી દેવાનું છે આ પાય અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને જો તમને એવું લાગે ને કે આમાં ઘી ઓછું છે તો તમે એડ કરી શકો છો. તો બરાબર મિક્સ થોડુંક કરી લીધું છે. તો હવે એડ કરશું કાજુ બદામનું કટિંગ કર્યું હતું એ કટિંગ. અને હવે એડ કરશું કિસમિસ અને લાસ્ટમાં એડ કરશું ખમણેલું કોપરું અને ગુંદર. અને ચૂરમાના લાડુમાં તમને ગુંદર ભાવે કે ના એ પણ કહેજો. મને તો ગુંદરવાળા લાડુ બહુ જ ભાવે એટલે અમે ગુંદર નાખીએ જ. તો બધું બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે.
તો સ્મેલ પણ બહુ મસ્ત આવે છે અને ટેસ્ટ પણ જોતાં જ લાગે છે કે લાજવાબ જ જઈશે. તો હવે હાથથી બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે સરસ મિક્સ થઈ જાય. અને હવે છેલ્લે છે ને એમાં થોડુંક દૂધ નાખવાનું છે એટલે લાડુ બહુ મસ્ત બને. તો દૂધ એડ કર્યા પછી બધું બરાબર મિક્સ કરી લીધું છે અને તમે હાથથી જુદા જુદા શેપના લાડુ બનાવી શકો છો. મેં અત્યારે લીધું છે મશીન લાડુ બનાવવાનું. તો એની અંદર છે ને આ લાડુનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને પ્રેસ કરીને ભરવાનું છે એટલે સરસ શેપ આવે. તો જો પ્રેસ કરીને લાડુનું મિશ્રણ મેં ભરી લીધું છે અને જો ખોલી તો બહુ મસ્ત લાડુ દેખાય છે ને. તો બધા જ લાડુ આવી રીતના મશીનમાં જ બનાવી લેવાના છે. તો જો બધાનો શેપ સરસ દેખાય છે. સ્મેલ તો એટલી મસ્ત આવે છે કે વાત પૂછોમાં. તો બધા લાડુ આવી રીતના રેડી કરી લેવાના છે. તો જો મસ્ત ચૂરમાના બધા જ લાડુ રેડી થઈ ગયા છે. અને તમે લોકો જે રીતના બનાવતા હોય એ કોમેન્ટમાં કહેજો. અમે લોકો તો આવી રીતના બનાવીએ છીએ. તો ગરમા ગરમ ચૂરમાના લાડુ બનીને રેડી છે. તો તમે લોકો પણ આવી જાઓ ગરમા ગરમ લાડુ ખાવા માટે.